પરમાત્મા મહાવીર સ્વામી પરમ પુણ્યના ઉદયે પરમાત્માના શાસનની અંદરમાં આપણો સૌનો જન્મ થઈ ચૂક્યો છે અને જ્ઞાની ભગવંતો વર્તમાન ભાવમાં આપણને મળેલા આ જન્મને 4 રીતે દુર્લભ બતાવે છે. ક્યાં થયો છે આપણો જન્મ? આર્ય દેશમાં, આર્ય કુળમાં, જૈન કુળમાં મનુષ્ય તરીકે જ્યારે આપણે જન્મ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ ત્યારે આપણને સમજાવે છે કે ભાગ્યશાળીઓ 4 ગતિના સંસારમાં આના કરતાં શ્રેષ્ઠ બીજો કોઈ જન્મ નથી. અને આવો શ્રેષ્ઠ જન્મ જો તમને મળી જ ગયો છે તો હવે આ જન્મમાં બીજું કશું જ કરવાની જરૂર નથી. એક જ નાનકડું કામ તમે કરી લો. અને શું કરો તો સમજાવે છે કે જેવો શ્રેષ્ઠ જન્મ મને મળ્યો છે એવા શ્રેષ્ઠ જીવનનું હવે મારે નિર્માણ કરવું છે. આવો એક નાનકડો શુભ ભાવ આ નાનકડા હૃદયની અંદરમાં તમે જાગૃત કરી દો. અને જો આવો એક નાનકડો શુભ ભાવ આ નાનકડા હૃદયમાં જાગૃત થઈ જાય તો જીવનમાં બહુ મોટું પરિવર્તન આવી જાય. પણ રોજ કહી રહ્યો છું તેમ કે જીવનને શ્રેષ્ઠ બનાવવાની વાતો કરવી બહુ સહેલી છે. ખરેખર જો જીવનને શ્રેષ્ઠ બનાવવું જ હોય તો એના કરતા પણ સહેલું છે. પણ હવે મારે મારા જીવનને શ્રેષ્ઠ બનાવી જ લેવું છે એવો દ્રઢ સંકલ્પ કરવો બહુ મુશ્કેલ છે. અને સંકલ્પ વિનાની સાધના એટલે પાયા વગરનું મકાન, જે દેખવામાં કદાચ સુંદર હોઈ શકે પણ રહેવામાં નિશ્ચિતપણે જોખમી હોય છે. બાકી સંકલ્પ જો કરવામાં આવે તો સંકલ્પના બળે જાનવર પણ જીનવર બની શકે છે. અદ્ભુત શક્તિ આ સંકલ્પની અંદરમાં સમાયેલી છે. અને એટલા જ માટે આપણે રોજ એક જાનવરની વાત કરી રહ્યા છીએ. આજે સુરેશભાઈ પધાર્યા છો તમે. રોજ પ્રવચનમાં આપણે એક પશુની વાત કરીએ છીએ. એવો પશુ જે જન્મે પશુ છે પણ જીવતરમાં ક્યાંક એને પ્રભુ શાસનનો સંગ મળી ગયો અને લોરું ગમે તેવું હોય, પારસનો સ્પર્શ મળે એટલે સોનું બને ને મળે. પ્રભુના શાસનનો યત્કિંચિત સ્પર્શ થઈ જાય ને તો પતિત આત્મા પાવન બને ને. અને એટલે મેં તમને મોદી મોડેલ ને મહાવીર મોડેલની વાત કરેલી, યાદ આવે છે? મોદી મોડેલ શું હતું? મોદી મોડેલ શું હતું કે શું છે? મોદીની ભાવના હતી मैं हर गरीब को श्रीमंत बना दूंगा, खाने पीने के चीजें के दाम कम कर दूंगा और पर्यटन स्थलों का विकास कर दूंगा. એની સામે મેં તમને મહાવીરની ત્રિપદી આપી હતી. થોડુંક હજી તો મારું ચોમાસું ચાલુ છે ને કે મારો વ્યાર થઈ ગયો. હું છું ખરો અહીંયા છું કે હૈયામાં છું? તો આટલું હજી મારી હાજરીમાં ભૂલી જશો તો કેમ ચાલે? મને કહો, એક પિક્ચર જોઈ રહ્યા પછી એની સ્ટોરી કેટલા દિવસ યાદ? એના ડાયલોગ ઘણી વખત અમને હજી યાદ છે. નાના હતા ને, બચપન અને ગાંડપણ બે સાથે સાથે ચાલતું હોય, પછી ધીમે ધીમે સમજણ આવે. અને પિક્ચર જોઈને આવતા ને પછી દિવસો સુધી સ્કૂલમાં જઈએ ને તો એના ડાયલોગ માર્યા કરતા. મને હજી યાદ છે સુરેશભાઈ, શોલે પિક્ચર જોઈને આવેલા, મહિનાઓ સુધી અરે ઓ સાંભા આવું બોલ્યા કરતા. મારે એ કેવું છે, આટલા દિવસો સુધી ખરાબ યાદ રહે તો સારું કેમ ભૂલી જાઓ? નાનકડી વાત છે ને, મેં તમને ફરીથી કહું, આખું તો પ્રવચન તમને યાદ નહીં જ રહે. તમને શું ન રહે? મને નથી રહેતું. આ એક પાઠનો પ્રભાવ હોય અને શ્રોતાઓનું પુણ્ય હોય અને દેવગુરુની કૃપા, આ 3 ભેગું થાય ને એટલે બોલી શકાય છે. બાકી આ કંઈ એટલું સરળ નથી કે આ બોલાય. બોલાયા પછી શું થાય ખબર ન પડે. પણ બહુ વર્ષો પહેલા, લગભગ 15-16 વર્ષ પહેલા બોમ્બે ડોંબીવલીમાં ચોમાસું કર્યું. ચોમાસું ગુરુદેવની સાથે જ હતા અમે બધા. અને ચોમાસું થઈ ગયા પછી વિહાર કરીને ગયા. પાછો એવો સંયોગ આવ્યો કે ચૈત્રી હોળી કરાવવા માટે મારે એ જ ડોંબીવલી પાંડુરંગવાડી સંઘમાં જવાનો યોગ આવ્યો. ત્યારે ગુરુદેવ સાથે નહોતા અને ચૈત્રી હોળી કરાવી અને શ્રી સંઘના આદિનાથ જિલ્લાની વર્ષગાંઠ આવતી હતી.
લગભગ મારે 1.5 મહિનો ત્યાં રહેવાનું હતું. કમ્પ્લેટ પ્રવેશથી માંડીને વિહાર સુધીના 45 દિવસ મારા ફિક્સ હતા. મેં જે દિવસે પ્રવેશ કર્યો ને, જ્યાં જવાનું હતું ત્યાં નહીં, પણ બીજા વૈષ્ણવ સંઘમાં પ્રવેશ કર્યો, એ દિવસે મેં ત્યાં વાત કરી. કીધું 45 દિવસ તમારે ત્યાં છું, 45 કલાક બોલવાનું છું. 45 કલાક શું બોલ્યો તમને યાદ ન રહે, પણ એટલું નક્કી કરો કે રોજના પ્રવચનનું એક વાક્ય મારે યાદ રાખવું છે. એટલું તો કરી શકો ને, હે નાના વડીલ? મેં કીધું રોજના દરેકને અલગ અલગ રુચિ હશે. નવીનભાઈને અલગ ગમશે, કૃપાચંદજીને અલગ ગમશે, દરેકને અલગ અલગ ગમશે. જેને જે ગમે તે રોજનું એક વાક્ય યાદ રાખવાનું. આટલું તો થાય ને દિલીપભાઈ? રોજનું એક વાક્ય, બરાબર? રોજનું એક વાક્ય. મેં કીધું 45 દિવસ છે, રોજનું એક વાક્ય યાદ રાખશો એટલે કેટલા વાક્યો થાય મિનેશભાઈ? મેં કીધું 45 આગમનો સાર તમને મળી જશે. પ્રભુનું એક એક વચન બોલવા વાળા અમે છીએ. વચન કોનું છે ભાઈયા? અને પ્રભુનું એક એક વચન એક એક આગમ સ્વરૂપે છે. પ્રભુ, તમે ઝાડની કોઈ પણ ડાળકી લો અને હલાવો ને તો આખું ઝાડ હલે. એમ પ્રભુનું કોઈ પણ એક વચન તમે લો ને એટલે આખું એક એક આગમ તમારા અંદરમાં પ્રવિષ્ટ થતું જાય. હવે આજથી માંડીને નક્કી ભાવેશભાઈ, રોજ કેટલું યાદ રાખશો? એક વાક્ય રોજ યાદ રાખવાનું અને રોજ રાતના મને સંભળાવીને જવાનું. એ થોડું અઘરું લાગે ને? રોજનું એક વાક્ય. અને બીજું કઈ યાદ રાખીએ કે ન રાખીએ, જો આ ચોમાસામાં આટલું યાદ રહી જાય, ભગવાન મહાવીરે મારા માટે કયું મોડેલ મૂકીને ગયા છે, હવે યાદ રહેશે. બરાબર? યાદ રાખવા જેવું છે, બહુ મજાનું. ફરીથી મોદી અને મહાવીરની તુલના તમને સમજાવું. મોદીની ભાવના હતી અને છે કે દરેક ગરીબને શ્રીમંત બનાવી દઉં, ખાવા પીવાની વસ્તુઓના ભાવ ઘટાડી દઉં અને પર્યટન સ્થળોનો વિકાસ કરી દઉં. મોદી 9 વર્ષથી રાત દિવસ એના માટે પ્રયત્ન કરે છે. દિવસે દિવસે ગરીબી વધતી જાય છે, ખાવા પીવાના ચીજોના ભાવ પણ વધતા જાય છે. કદાચ એ ફાવ્યા હોય તો પર્યટન સ્થળોના વિકાસમાં કોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા 2-4 સ્થાનો ઊભા કરીને એમાં કદાચ એમનું મિશન સફળ થયું હોય, એવું કદાચ માનવું હોય તો માની શકાય. બરાબર છે? એની સામે પ્રભુ મહાવીરનું મિશન, મોદી ગરીબને શ્રીમંત બનાવવા માંગે છે, મહાવીર દરેક પતિતને યાદ આવે છે. પહેલું પદ મહાવીર મોડેલનું પહેલું પદ છે, દરેક પતિતને મારે પાવન બનાવી દેવા છે. અને પ્રભુના પંથે જે કોઈ ચાલ્યા એ બધા જ પતિતો પાવન બની ગયા અને બની રહ્યા છે અને બનતા જ રહેશે 21,000 વર્ષના અંત સુધી. એટલે હજી લગભગ 18,400 ને બોલો જલ્દી 61 વર્ષ 51 વર્ષ પ્રભુનું શાસન આ ધરતી ઉપર રહેશે. પ્રભુના શાસનને પામીને પ્રભુની પહેલી ભાવના મારે દરેક પતિતને પાવન બનાવવા છે. મોદીનું બીજું મોડેલ હતું ખાવા પીવાના ચીજોના ભાવ ઘટાડી દેવા છે. મહાવીરનું બીજું મોડેલ મારે તારી ખાવા પીવાની ઈચ્છાઓ જ ઘટાડી દેવી, આહાર સંજ્ઞાને ઘટાડવી છે. અને આહાર સંજ્ઞા પ્રભુ મહાવીરની ઘટતી રહે છે. પ્રભુના પંથે ચાલનારાની આહાર સંજ્ઞા દિવસે દિવસે ઘટી રહી છે ને, એ આપણને વાસ્તવિક રૂપે અનુભવાય છે. બરોડા જેવા શહેરમાં, બરોડા એટલે કદાચ સિટીની દ્રષ્ટિએ બહુ મોટું હશે, પણ જૈનોની સંખ્યાના હિસાબે અમદાવાદ અને સુરત કરતા બહુ નાનું છે. અને છતાં બરોડામાં લગભગ 350 જેટલા પુણ્યશાળીઓ આજે 15મા ઉપવાસમાં પહોંચી ગયા છે. આધી સફર આજ પૂરી હો જાયેગી. અને એમાં વિશેષ ગૌરવ લેવા જેવી વાત કે સૌથી નાનો તપસ્વી સુભાનપુરા સંઘનો છે. આનંદ આહાર સંઘના તૂટ્યા વગર આ શક્ય નથી પુણ્યશાળીઓ. આ આહાર સંઘના ઘટી રહી છે. પ્રભુ મહાવીરના પંથે ચાલનારા આજે 150 જણા આપણે ત્યાં ધર્મચક્ર તપ કરે છે. દર વખતની વાત, રસોઈઓ રોજ આવીને બૂમાબૂમ કરે કે મહારાજજી કોઈ કઈ ખાતું જ નથી. મેં કીધું ભાઈ સુભાનપુરા વાળાની આહાર સંઘના ઘટી ગઈ છે. ગઈકાલના વેસનામાં પેલું આઈટમ ચેન્જ કરે લોકો એટલે સ્પેશિયલ સુરતી લોચો બનાવ્યો.
એ કે મહારાજ આટલું જ ખપ્યું, ડબલ તો વધી પડ્યું. કોઈ સુભાનપુરા વાળા બાફેલું તો ખાતા જ નથી, તળેલું લઈ લે, તળેલું ઓછું પડી જાય પણ બાફેલું વધી જાય. મેં કીધું ભાઈ સુભાનપુરા વાળાને આવું કે ગમે ત્યાં બાફવાની આદત? આ સંજ્ઞા ઘટતી સમાચારો જાણો. પંકજ સોસાયટી, આપણા પૂજ્ય યશો વિજયસુરી મહારાજ ચોમાસું છે, રોજના 100-150 અંબેલ ચાલુ છે. ઘણી જગ્યાએ ચોમાસામાં ગુરુ ભગવંતો બીજો કોઈ વિશેષ તપ નથી કરતા, માત્ર અંબેલની પ્રેરણા આપે કે અંબેલ કરો, અંબેલ કરો. અને એક એક ચોમાસામાં હવે 10-10 હજાર, 15-15 હજાર અંબેલો થઈ રહ્યા છે. સામાન્ય કામ નથી. અપેક્ષાએ માસ્કમન કરવું સહેલું છે, પણ આંબેલની લાંબી લાંબી ઓળીઓ કરવી અઘરી છે. અપેક્ષા કોઈને તુલનામાં ન લઈ જાઓ. એક સાપેક્ષ ભાવ છે. અમુકમાં આનો મહિમા હોય, અમુકમાં આનો મહિમા હોય. આંબેલ બી એક વખત આદત પડી જાય ને તો બહુ ટેસ્ટ આવી જાય, સમજાય ને ભાઈ? પછી ઉપવાસ અઘરો લાગે. ઉપવાસ ગમે તેવો હોય પણ આખો દિવસ 36 કલાક ભૂખ્યા રહેવું પડે. આવતીકાલે જેને ઉપવાસ કરવો હોય ને, એક શ્રદ્ધા લોકોના મગજની અંદરમાં છે, બે આવતીકાલે ઉપવાસ કરવો હોય તો આજે તો ચોવ્યા કરવા જ પડે. એટલી એક ભાવના હજી સમાયેલી. બાકી ચોવ્યા ન કરે તો બરાબર. અને એ ભાવથી કહું તમને, કમસે કમ 36 કલાક ખાધા વગર રહેવું એ કઈ ખાવાના ખેર. એવા લોકો મને મળે, સાહેબ શું કહું, બિલકુલ ભૂખ સહન થતી નથી. ઘણી વાર રાતના 12 વાગે ઉઠીને ખાખરો ચટણી ખાઈ લઉં, રાતના 2 વાગે ઉઠીને ખાવું પડે. સાહેબ મારાથી ભૂખ્યા રહેવાતું હોય. શુદાવેદનીય કર્મનો તીવ્ર ઉદય ચાલતો હોય ને તો 2 કલાક 4 કલાક ભૂખ્યા રહેવું બી મુશ્કેલ હોય. સમજવા છતાં, ઈચ્છવા છતાં, ભાવના ભાવવા છતાં ન થઈ શકે. જો એવા નિકાચિત કોઈ કર્મનો ઉદય હોય તો એ બી બની શકે. પણ નિકાચિત કર્મના ઉદય માટે શાસ્ત્રકારો પદ લખી ગયા કે શ્રેણિક સરીખા નિકાચિત થોડલા. વર્તમાન કાળમાં જે પણ જીવો છે ને એમાં નિકાચિત કર્મના ઉદયવાળા જીવો બહુ ઓછા છે, બહુ ઓછા. એટલે જે કઈ કર્મના ઉદયો બધાને ચાલે, મને ચાલે, તમને ચાલે, પણ એવા કર્મો છે કે પ્રયત્ન કરો તો છૂટી શકે. અને એટલા માટે આપણે ત્યારે ઘણા આ ચોમાસામાં બી એવા પુણ્યશાળીઓ દરેક જગ્યાએ છે. બરોડામાં છે, ગામે ગામમાં છે. જિંદગીમાં કદી કાંઈ નહોતું કર્યું પણ આ વખતે કંઈક ને કંઈક કરતા થઈ ગયા. કેમ ભાઈ? કર્મને ખપાવવાનો પુરુષાર્થ કર્યો. અને વિશેષ રૂપે જ્યાં જાઓ ત્યાં એક જ સમાચાર શરૂઆતથી કહેતો આવ્યો છું, આજે ફરી એકવાર યાદ કરી લઈએ પુણ્યશાળીઓ, ચારે બાજુના સમાચારોમાં તપના સમાચાર વિશેષ આવે, બાકી કોઈ સમાચાર ના. માટુંગામાં કયા ગ્રંથનું વાંચન ચાલે છે મેં પૂછ્યું નથી. હું અહીંયા કયા ગ્રંથ પર પ્રવચન કરું છું, મને કાલે મુક્તિવલ્લભ શ્રી મારા સાથે વાત થઈ, એમને પૂછવું નથી. પણ પ્રશ્ન પૂછે, તમારે ત્યાં કેટલા ધર્મચક્ર તપ છે? બરોડામાં કેટલા માસક સમન છે? આ પ્રશ્નો પૂછવામાં આવે. કેમ કે તપ એક એવી સાધના છે, તપ એક એવી સાધના છે કે પ્રશંસ્યો તપ ગુણ થકી વીરે ધનનો હનકા. પૂછું શ્રેણી મહારાજાએ કે પ્રભુ આપના 14,000 સાધુઓ આપના શિષ્યપણાને પામીને સાધી રહ્યા છે, એટલે તુલના કરવા નથી માંગતો પ્રભુ. દરેક સાધુ મહાન છે અને એ સાધુતાની મહાનતાને બતાવતા ભવરલાલજીની દીક્ષા વખતે એક બહુ મજાનું ગીત ફેમસ થયું હતું કે પંચમ કાળ મેં જો पंचम काल में जो इंसान साधु बने वो महान है. पंचम काल तो महान छे, चौथा आरामाय महान छे. साधु बनવું કે ખાવાના ખેલ નથી પણ બની રહ્યા છે. દર વર્ષે એની સંખ્યાઓ વધી રહી છે. આ દરેક વસ્તુ આપણને પરમાત્માના શાસનની બલિહારી છે. એક સમાચારો જાણીએ. પ્રભુને પૂછ્યું કે પ્રભુ 14,000માં સૌથી ઉત્કૃષ્ટ પરિણામમાં કોણ છે? અને એ વખતે પ્રભુએ કોનું નામ આપ્યું ભાઈ? કાકંદીના ધનના અનગાર. કેમ કે 2 ધનના પ્રભુના શિષ્ય હતા. એક ધનના શાલીભદ્રવાલા ધનના અને એક ધનના કાકંદીવાલા ધનના. આ કાકંદીવાલા ધનના અનગાર
8 પત્નીઓ સાથે 7 માળની હવેલીમાં રહેવા વાળા, દેવ જેવી કંચનવરની કાયાથી શોભતા પણ પ્રભુના વચનનો સ્પર્શ થઈ ગયો. પતિતમાંથી પાવન બનવાના પરિણામ અંતરમાં જાગી ગયા, સંયમ લીધું અને લીધા પછી હવે સાહેબ થોડું સેટ તો થવા દો ના, લીધા એ જ દિવસથી સંકલ્પ કર્યો, પ્રભુ જ્યાં સુધી જીવીશ આ જીવન 24 છઠના પાળને ઠામ 24 આંબેલો કરીશ અને આંબેલનો ખોરાક પણ એવો લઈશ કે જે ખોરાક ઉપર માખી પણ બેસવાની ઈચ્છા ન હોય, માખી ન વંશે એવો આહાર લઈશ. સાધના ચાલુ થઈ ગઈ. કંચન વરની કાયા કોળસા જેવી થઈ ગઈ. આખું કેમ કે શરીરને પોષણ જ નથી મળતું ને, માંસલ કાયા એક એક હડ્ડીને પાસળી દેખાય એવી થઈ ગઈ. પણ ફરીથી કહું, ખાનારાનું રૂપ વધે, તપસ્વીનું તેજ વધે. તપસ્વીનું શું વધે ભાઈ? તેજ વધે. તપસ્વી અને સંયમીના મુખ ઉપરથી તેજ છલકાતું હોય એ તેજ વધતું ગયું અને 11 મહિનામાં તો કાયાનું કાસળ કાઢી એ આત્મા અત્યારે 5મા અનુત્તર દેવલોકની અંદરમાં બેઠા છે. ક્યાં બેઠા છે? 5મા અનુત્તર દેવલોકમાં. કહેવાનો ભાવ એ છે, પરમાત્મા વિતરાગ છે, કોઈના પણ પ્રત્યે અંશ માત્ર પણ રાગ દ્વેષમાં તરતમ ભાવ પણ નથી. વિતરાગ દશામાં ભાઈ હોય, રાગ ભાવમાં બી થોડો તરતમ ભાવ હોય ને. ગૌતમને બહુ ચાહે ને સુધર્માને ઓછા ચાહે, બને કે ન બને? ના, ગૌતમ પ્રભુને અધિક ચાહતા હતા, પ્રભુ તો બધાને એક સમાન ચાહતા હતા. સમજી ગયા તમે? અહીંયા આવેલા ગુરુ ભગવાન તો ઘણાને એમ લાગે કે સાહેબ ની દિલીપભાઈ પર બહુ પ્રેમ છે. ના ભાઈ, મને તો તારા પર જ વધારે પ્રેમ છે, પણ તું મારો પ્રેમ લેતો, તું જેટલો લઈશ એટલો મળશે. ઉપર બી આવે, તપસ્વી આવે છે, અલગ અલગ અલગ. સાહેબ આપની કૃપાથી જ બધું થાય છે. મેં કીધું ભાઈ, કૃપા વરસાવતી વખતે કૃપા વરસાવનાર ક્યાંય પણ ઓછી વધતી વરસાવતા નથી. પછી ગ્રહણ કરનારનું પાત્ર જેટલું મોટું હશે એટલી કૃપા વધારે સ્વીકારાશે. મોટું પછી જોઈએ. પાત્રના 2 લક્ષણ. કંઈ પણ લેવું હોય રિકિનભાઈ, તો આપણી પાસે પહેલા નંબરમાં પાત્ર જોઈએ અને પાત્રમાં 2 ગુણ હોવા જોઈએ. પાત્રમાં પહેલો ગુણ શું હોવો જોઈએ? અખંડિત. ત્રીજી વાતમાં ગયા આપણે. ચલો, બહુ પહેલું વાત, પાત્ર સીધું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? નાનું હોય તો ચાલે, પણ ઊંધું હોય તો ઘણું વર્ષ્યા પછી પણ ઘડો ખાલી રહે ને, એટલે અમારા મહારાષ્ટ્રમાં એક કહેવત છે, પાલથ્યા ઘડ્યા પર પાણી કરી. એટલે ઊંધા ઘડા ઉપર પાણીના ધોધ વરસાવી દો ને તોય કઈ ન થાય. કઈ ન થાય ને, પણ પછી દરેકમાંથી પોઝિટિવ લેવાની પ્રભુએ વાત કરી છે. દુનિયાની ખરાબમાં ખરાબ કે નબળામાં નબળી વ્યક્તિ કે વસ્તુની અંદરમાં કંઈક ને કંઈક ગુણ તો રહેલો જ છે. ઊંધા ઘડા ઉપર પાણી વરસાવો, પાણી ભરાય નહીં પણ ઘડો ભીંજાય તો ભરાય ભલે નહીં, પણ પાણી વરસતું હોય ત્યાં સુધી ભીંજાય તો ખરો. આપણે કમસે કમ ભલે ઊંધો તો ઊંધો ઘડો લઈને આવીએ અને ભીંજાવાની તૈયારી તો આપણે કરી જ લઈએ. ભીંજાતા રહીએ અને ભીંજાતા રહીશું તો પતિતમાંથી પાવન બનતા વાર ન લાગે. અને કાયમ માટે ઊંધો રહેલો ઘડો ઘણા સમય સુધી ભીંજાય ને તો એને સુકાતા બી બહુ વાર લાગે. ઘણી વાર તો એટલી બધી વાર લાગે કે એ સુકાય ને એ પહેલા પાછું એને બીજો ભીંજવનાર કોકને કોક મળી જાય. એવી પણ દશા હોય. ભલે ન ભરાઈ શકીએ, કમસે કમ ભીંજાય તો જઈએ. અને ભીંજાનાર જીવ પણ પ્રભુના વચનોથી પોતાના અંતરને ભરે કે ન ભરે, ભીનું ભીનું તો બનાવી દે ને. ભરવું અને ભીનું કરવું બેમાં ફરક શું? પ્રભુના વચનથી પોતાના અંતરને ભરી દેવા. એક નાનકડું તત્વ લઈએ. અહિંસા નામનું તત્વ છે. સર્વધર્મનો પાયો છે. દયા ધર્મ કા મૂળ હૈ. પ્રભુએ પોતાની વાણી દ્વારા અહિંસાની વાતો જણાવી. એ સાંભળતા સાંભળતા જેનું હૈયું ભરાઈ ગયું ને એને સંસાર છોડી દીધો. કેમ કે સંસારમાં રહેવું
અને અહિંસા પાળવી એ તો લસણને નાકમાં દબાવીને સુગંધ મેળવવા જેવી ચેષ્ટા છે. હે, લસણને અંદરમાં નાકમાં દાબી રાખો ને સુગંધ લો તો મળે ભાઈ? ન મળે ને. એમ સંસારમાં રહેવું અને દયાને સંપૂર્ણ પાળવી એ સંભવ જ નથી. હે, એટલે જેના હૈયે બહુ મજાની ઘટના, વાલકેશ્વરની છોકરી સુખી સમૃદ્ધ ઘર. વાલકેશ્વર એટલે આ 25 વર્ષ પહેલાની વાત કરું, ત્યારે નવું આ વાલકેશ્વર પરેલ બાજુનું વિકસિત નતું થયું. વર્ષો સુધી વાલકેશ્વર એટલે ખાલી મુંબઈમાં નહીં, ઇન્ડિયામાં ગવાય. વાલકેશ્વર નામ બોલાય એટલે મુંબઈ યાદ આવે, અને વાલકેશ્વર નામ બોલાય એટલે શ્રીમંત લોકોની યાદ આવે. બરાબર છે? અમેરિકામાં જઈને વાત કરો ને, વાલકેશ્વરમાં રહું છું, એટલે તમારા માટે એક અલગ ઇમ્પ્રેશન ઊભી થઈ જાય. એ વાલકેશ્વરમાં 25 વર્ષ પહેલા એક ડાયમંડના વેપારીની છોકરી, એકની એક છોકરી, બધી રીતે ટેલેન્ટ અદ્ભુત, રૂપથી સારામાં સારી, બુદ્ધિથી સારામાં સારી, પોતાના ફ્રેન્ડ સર્કલમાં પ્રભાવ એનો સારામાં સારો, બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, પાયાભૂત સંસ્કારો બધા ટકાવી રાખેલા, શીલ સદાચાર બધું જ હતું. પણ મોજ શોખ બહુ ગમે. કોલેજ લાઈફ, પૈસો હોય, યુવાની હોય, અને પછી અનુકૂળ સંયોગો મળે ને પછી બચવું બહુ મુશ્કેલ હોય. કોઈ પાત્રતા પૂર્વભવની મજબૂત હોય ને તો માણસ શીલ અને સદાચારથી બચી શકે, બાકી બચવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. બચેલી પણ બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, ખાવું પીવું, હોટેલોમાં જવું બધું બહુ ગમે, મોજશોખ કરે, બ્યુટી પાર્લરોમાં જાય, મેકઅપ તો બહુ ગમે. આવી છોકરી પણ જન્મેલી ક્યાં? જૈન કુળમાં. અને હું કાયમ માટે કહું, જૈન કુળમાં કોઈ પણ અપાત્ર જીવ આવતો નથી. અને એટલા માટે બે ભૂમિકા બતાવું સુરેશભાઈ. મનુષ્યનો જન્મ પુણ્યથી મળે, મનુષ્યનો જન્મ પુણ્યથી મળે, જૈન કુળમાં જન્મ પાત્રતાથી મળે. પુણ્ય કરતા પણ વિશેષ પાત્રતા હોય ને ત્યારે જૈન કુળમાં જન્મ મળે છે. જૈન કુળમાં દરેક જીવનમાં પાત્રતા હોય ને હોય, અને એ પાત્રતાને માત્ર પ્રગટ કરવાના સંયોગ મળવા જોઈએ. હું ઘણીવાર અલગ અલગ દ્રષ્ટાંતોમાં શાસ્ત્રમાંથી સાર કાઢીને ગુરુદેવો પાસેથી મળેલી વાતને રજૂ કરું કે જૈન કુળમાં જન્મેલો દરેક વ્યક્તિ એટલે તૈયાર વાતનો દીવડો છે. ઘી પણ ભરાયેલું છે, વાટ પણ મુકાઈ ગઈ છે, માત્ર એક જ્યોતિનો સ્પર્શ થાય અને એ જળાહળા થઈ જાય, પોતે પણ ચમકવા માંડે અને આસપાસના અંધારા પર, અને એને સ્પર્શ થઈ ગયો પ્રભુના વચનનો, અને હૃદયની અંદરમાં વૈરાગ્ય ભાવ જાગૃત થયો. રાગ દશા અંદરથી ઓગળી ગઈ અને એને વૈરાગ્યના પરમ ચિહ્ન સ્વરૂપ સંયમ લેવાનો સંકલ્પ કરી જ લીધો. અચાનક જ્યારે એના સંયમની વાત જાહેર થઈ, એનું આખું ફ્રેન્ડ સર્કલ ડિસ્ટર્બ થઈ ગયું. આની શા માટે દીક્ષા લેવી પડે? બધાએ નક્કી કર્યું. એક સન્ડે બપોરે બધા એની પાસે ટાઈમ લઈને કે અમે બધા તને મળવા આવે છે, એમ કે દીક્ષા નક્કી થઈ છે, મળવા આવતા હશે. અને મળવા માટે ગયા. જતાની સાથે એને બધાને આવકાર્યા, બેઠા, સહજ વાતો ચાલીને પછી એક છોકરે કીધું કે બેન બીજી બધી વાત બંધ કર, અમને એટલો જવાબ આપ કે તને સંસારમાં એવું કયું દુઃખ પડ્યું કે તું દીક્ષા લેવા તૈયાર થઈ છે? અમે દીક્ષા કેમ લીધી હાર્દિકભાઈ? બહુ દુઃખી થયા એટલે? તમે કેમ નથી લેતા? બહુ સુખી છો એટલે? બરાબર ને? પૂછે, એકે પૂછું, બીજાએ પૂછું, કોઈ પૂછે છે, કોઈ આક્રોશ કરે છે, કોઈ રડે છે, બેન તું કેમ જાય? તારા વગરની લાઈફ અમે કલ્પના નથી કરી શકતા, બોલ તને શું દુઃખ પડ્યું તું કે? 5 મિનિટ બધા સાંભળ્યા પછી એને કીધું સાંભળો, તમારા બધાને લાગણી માટે આભાર વ્યક્ત કરું છું, પણ મને સંસારમાં દુઃખ છે માટે હું દીક્ષા લેવા નથી જઈ રહી. બહુ મજાનો જવાબ, ખૂબ હૃદયપૂર્વક સાંભળજો. એનો આ જવાબ એટલો મજાનો છે કે આપણી વાતને આપણે આગળ વધારવી છે. કેમ કે ધમ્મો મંગલ મુક્તિ તમને પહેલું લક્ષણ છે અહિંસા. આપણે ત્યાં જઈ રહ્યા છે. આ કરુણા ધારા હું તમને કહું છું, પરમાત્માની વચન ધારાથી જેનું હૈયું ભરાઈ જાય ને એ સંસારમાં રહી ન શકે. આપણે ફોર એક્ઝામ્પલ તત્વ તરીકે અહિંસાને લીધું, કેમ કે અહિંસા વગર ધર્મનો પ્રારંભ થતો જ એટલે લીધું જ. પરમાત્માના મુખે અહિંસાની વાતો સાંભળ્યા પછી જેનું હૈયું ભરાઈ જાય એ સંસારમાં રહી જ ન શકે. બરાબર છે? એના ઉપર જ આપણે વાત કરી છે.
એને કીધું કે બેન, મને સંસારમાં દુઃખ છે, માટે હું દીક્ષા લેવા નથી જઈ રહી, પણ બીજાને દુઃખ આપ્યા વગર સંસારમાં કોઈ સુખ ક્યારેય મળતું નથી ને, અને મારે કોઈને દુઃખી કરવા નથી, માટે હું દીક્ષા લેવા જઈ રહી છું. સંપૂર્ણ અહિંસાનું પાલન શ્રમણ જીવન વિના, સંયમ જીવન વિના સંભવ જ નથી. શ્રાવક લાખ ચાહે, બધું જ સમજે, પણ એને કેટલીક હિંસા કરવી પડે ને, એના વગર ચાલે જ નહીં. એટલે સંસારીની એક વ્યાખ્યા કરી જીતુભાઈ. ભાઈ, સંસારીની વ્યાખ્યા એક વાક્યમાં કરવી હોય તો શું કરાય? એટલે ગુરુદેવના મુખે સાંભળેલી વાત તમને કરું કે એક વાક્યમાં સંસારી માણસની વ્યાખ્યા કરવી હોય તો શું કહેવાય દલીચંદભાઈ? મારા હિસાબે અહીંયા બેસેલા બધા સંસારીઓમાં સૌથી વધારે સંસારી તમે જ લાગો છો. આ સંસારમાં સૌથી પહેલા તમે આવ્યા હશો ને. આમ તો ઘણા બધા સમાન ઉંમર વાળા હોય ને, બહુ ખબર ન પડે, પણ ખ્યાલ આવે આપણને. અલબત્ત અત્યારે દલીચંદભાઈ ઘરડા લાગે, સવારે દેરાસરમાં જોયા તો યુવાન લાગ્યા, કેમ કે પેન્ટ પહેરીને આવ્યા હતા, સમજાય? એટલે પેન્ટ પહેરે એ યુવાનીની નિશાની. ઘરડો માણસ શું પહેરે? હા, અને સુભાનપુરામાં ઘરડા કોઈ છે જ નહીં ને ભાઈ. પ્રભુની કરુણાને હૈયામાં ભરી દેવાની છે, ન ભરાય તો ભીંજાઈ દેવાની. જેના હૈયામાં પ્રભુની કરુણા ભરાઈ જાય એ સંસારમાં રહી ન શકે, કેમ કે સંસારીની વ્યાખ્યા કરી છે ભોગનો ભિખારી, ભોગનો ભિખારી અને ષટકાયનો શિકારી, એનું નામ સંસારી. ડગલે ને પગલે જા, હિંસા મને કરવી પડે. 18 પાપસ્થાનકની આવે છે ને વાતો, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. ક્યારેક આવી ભાવનાઓ ભાવો યુટ્યુબ ઉપર આ બધું મુકાઈ ગયું છે. આડું આવડું સાંભળવા કરતા ક્યાંક ગાડીમાં જતા આવતા પણ આવું કંઈક સાંભળતા હો. રોજ નવા નવા ભક્તિ પદો, વૈરાગ્ય પદો અને અધ્યાત્મ પદોનું શ્રવણ કરતા રહો. બધું જ તમારા જમાનામાં તમને હવે હાથમાં મળી ગયું. સમય અલગથી ફાળવવાની જરૂર નથી. જતા આવતા પણ આ બધું તમે સાંભળી શકો એમ છો. સંસારમાં રહી અને દયાને પાળવી એ સર્વથા સંભવ નથી. નાનકડી ઘટના તો પુનાનો એક પરિવાર 32-33 વર્ષ પહેલા ત્યાં ચોમાસું કર્યું. પુનાથી પાલતાનો છડી પાલતો સંઘ નીકળ્યો. ખૂબ ધાર્મિક પરિવાર એટલે સાથે જોડાઈ ગયા. એ પરિવારના 2 બાળકો ખાસ અમારી સાથે જોડાયા, સંઘમાં જોડાઈ ગયા અને દીક્ષાના ભાવના સુધી પહોંચી ગયા. 3 દીકરા હતા, 3 ભાઈઓ, માતા પિતા 3 ભાઈઓ. આ 3 ભાઈઓમાંથી બંનેને સંયમના પરિણામ લાગી ગયા, સંયમ લેવાના ભાવ જાગ્યા. બધી રીતે તૈયારી થઈ અને લગભગ એના પછી 5-1 વર્ષ પછી એમને જે એમના પરંપરાગત ગુરુ હતા એમના પરિવારના, એ સાગર સમુદાયની અંદરમાં એમને દીક્ષા પણ લઈ લીધી. હવે 2 દીક્ષા લીધી. હવે મમ્મી પપ્પાને મોટો છોકરો 3 ઘરમાં રહ્યા. માને પણ વૈરાગ્ય જાગી ગયેલો, પણ હવે પતિ અને એક દીકરાની જવાબદારી હતી એટલે ન લીધું. બંનેને પણ પપ્પા દીક્ષા આપવા તૈયાર નહોતા. એકને ભગાડીને આપી દીધી, એટલે બીજાને પછી પપ્પાએ સામે ચડીને આપી દીધી. આવું બધું થઈ શકે. તે દિવસે મારે ઘણી બધી માતાઓની વાતો કહેવાની રહી ગઈ છે. માં અને કહેવાય, પોતાના સંતાનોના હિતની ચિંતા કરે, પોતાના સંતાનને સંત બનાવવાનો પ્રયત્ન કરે ને, એ સાચી માં કહેવાય. મારી માએ મને અહીં સુધી પહોંચાડ્યો છે. ગુરુદેવ અહીં સુધી પહોંચ્યા ને. ગુરુદેવ કાયમ કે ગુરુદેવ એવા પરિવારમાં જન્મેલા હતા જે પરિવારમાં એક એવી પારંપરિક એવી વિચિત્ર પરંપરા હતી કે સંવત્સરીનું પ્રતિક્રમણ કરીને આવ્યા પછી શીરો અને ભજીયા ખાવાના. પરંપરા કેટલીક એવી હોય. તમારે ત્યાં બી ચાલે ને પરંપરા. રિકિનભાઈ સમજી ગયા એટલે, નહીં તો ઘરમાં મોત થઈ જાય તો કે 12 દાડા પૂજા જ ન કરાય. ક્યાંથી લાયા? કયા ધર્મમાંથી લાયા? કયા શાસ્ત્રમાંથી આ પરંપરા લાયા? ભાઈ, પૂજા તો કરવી જ પડે. આપણે તો એવા દ્રષ્ટાંતો જ. અમદાવાદના નગર શેઠ જીતુભાઈ, અમદાવાદના નગર શેઠ, અને રોજ પ્રવચનમાં એટલે શ્રાવક જીવનના ઉત્કૃષ્ટ આરાધક, 2 ટાઈમ પ્રતિક્રમણ, 3 ત્રિકાળ પૂજા, જીનવાણીનું શ્રવણ, માત્ર 6 જ કલાક ધંધો, આ બધા નિયમોનું પાલન કરે, ચુસ્ત રીતે કરતા. અને વ્યાખ્યાનમાં આવવાનું તો ખરું જ, પણ વ્યાખ્યાન ચાલુ થતા પહેલા આવવાનું. કોઈ દિવસ મોડા ન હોય. એક દિવસે 10 મિનિટ મોડા આવે. આમ ચાલુ વ્યાખ્યાનમાં કોઈ ગમે તે આવે ને તો અમે એની સાથે બહુ વાતચીત કરીને આ બધી પૂછપરછ ન કરીએ,
પણ વર્ષોના પરિચિતો કોઈ દિવસ મોડા નતા, આજે મોડા હતા. આચાર્ય મહારાજથી સહજ ભાવે પૂછાયું, શેઠ કેમ આજે મોડા? એટલે શેઠે કીધું કે ગુરુદેવ મહેમાન આયા હતા, વળાવવા ગયો હતો. શું? એટલે સાહેબ કે તમારા જેવા શેઠ મહેમાન ખાતર જીનવાની છોડે? એટલે સાહેબ પછી વાત કરું છું. બેસી ગયા, પ્રવચન પૂરું થયું, સંઘવાલા નીકળી ગયા. એ શેઠ ને એમના એક મિત્ર ગુરુદેવ પાસે બેઠા. કોઈ મોઢાની રેખામાં અંશ માત્ર ફરક નહીં. એમના મિત્રે વાત કરી કે સાહેબ અમને જે વાત કરીને મહેમાનને વળાવવા ગયા, મહેમાન કોણ આપને ખ્યાલ છે? તો કે ના. કે આપને એટલું તો ખ્યાલ છે ને કે નગર શેઠને એકનો એક દીકરો 23 વર્ષની ઉંમરનો હતો? તો કે હા. તો કે ગઈકાલે રાતના ઓફિસેથી ઘરે આવતા આવતા છાતીમાં જરાક દુખાવો ઉપડ્યો, ડોક્ટરને ફોન કર્યો અને ડોક્ટર પાસે જાય એ પહેલા હાર્ટ ફેલ થઈને મરી. રાતના મૃત્યુ થયું હતું. એટલે સવારે સ્મશાન યાત્રા હતી, એને સ્મશાનમાં વળાવી અને ત્યાંની વિધિ પતાવી ઘરે આવી અને નાહીને આવ્યા એટલે 10 મિનિટ મોડું થયું. બોલો, મૃત્યુ પછી કેટલા દિવસ વ્યાખ્યાન ન સાંભળાય? મૃત્યુ પછી કેટલા દિવસ પૂજા ન કરાય? અમે શ્રીરામપુરમાં હતા, પૂજ્ય ભુવન સુંદર મહારાજ, એમના પ્રવચનો ચાલતા હિન્દીની અંદરમાં. એમને ત્યાં આવા બધા સ્થાનકવાસી લોકો વધારે આપણા આવીને, महाराज जी हमारे घर में मौत हो गई है, हम कितने दिन मंदिर नहीं जा सकते, हम कितने दिन सामायिक नहीं कर सकते. એમને એક દિવસ વ્યાખ્યાનમાં સામુદાયિક જવાબ આપ્યો ભાવેશભાઈ कि रोज आते कोई मुझे पूछते कि महाराज जी हमारे घर में मौत हो गई है, कितने दिन मंदिर नहीं जा सकते, कितने दिन सामायिक नहीं कर सकते, कितने दिन पूजा नहीं कर सकते, लेकिन कोई ये नहीं पूछते कि महाराज जी हमारे घर में मौत हो गई है तो कितने दिन खाना नहीं खा सकते, कितने दिन टीवी नहीं देख सकते, कितने दिन पिक्चर नहीं देख सकते. એટલે બધા તમને સૂતકો ધર્મમાં જ લાગે. 10-12 દિવસમાં તું ઉપડી જઈશ તો ધર્મ કરીશ ક્યારે? આવી કોઈ પરંપરાઓ રાખવી નહીં. એ પરંપરાગત ગુરુ હતા, એમને સંયમ લીધું. પરંપરાની વાત ચાલે છે. જો પરંપરા ફરીથી જાગૃત થઈ જાય ને અશ્વિનભાઈ, તો જે પહેલા ઇતિહાસ વળી બહુ જૂના 300-400 વર્ષ જૂના પૂજ્ય જ્ઞાન વિમલ શ્રી વખતના ઇતિહાસો વાંચીએ ને તો એક એક આચાર્યને 500 શિષ્યો હતા. કેમ કે આપણે ત્યાં પરંપરા એવી હતી નરેન્દ્રભાઈ કે દીકરાના લગ્ન થાય ને એટલે બાપ દીક્ષા લઈ લેતો. હવે એના ભોગાવલી પૂર્ણ થઈ ગયા, એ નીકળીને ક્યાં ગયા ભાઈ? દીકરાના માથે ગયા. આપણે ત્યાં પરંપરા હતી. તમને હિન્દુ ધર્મનો વાનપ્રસ્થાશ્રમ શબ્દ સાંભળ્યો હશે, એ પરંપરા હતી ને. એટલે લગભગ કોઈ, અને એટલે ગુરુદેવ શબ્દોમાં કે શાસ્ત્રની વાત ને કે શ્રાવક જન્મે ઘરમાં, જીવે ઘરમાં, પણ મરે તો ઉપાશ્રયમાં. ઉપાશ્રયમાં મરવા માટે એક સહજ વ્યવહાર કે સાધુપનામાં હો તો જ ઉપાશ્રયમાં હો, બીજો તો સંભવતા નથી. આવી પરંપરાઓમાંથી બહાર નીકળીએ, કંઈક સારી પરંપરા જે આ છે ને એને અપનાવીએ. એ પરંપરાગત જે ગુરુ ભગવંત હતા એની પાસે ગયા. હવે આ રહ્યા ઘરે, ઘરની અંદરમાં રહે છે અને માં અને પોતાનું પત્ની તરીકેનું ને માં તરીકેનું કર્તવ્ય ખૂબ સારી રીતે બજાવે છે. રોજ પતિ જીવદયા અને સાધર્મિકના કામમાં વ્યસ્ત. બપોરે જમવા માટે 1 વાગે આવે, 1:30 વાગે આવે, 2 વાગે આવે, 2:30 વાગે આવે. કોઈ ટાઈમનો ભરોસો નહીં, કોઈ શોખ નહીં, માત્ર સાધર્મિક ને જીવદયાના કાર્યમાં વ્યસ્ત. છોકરો એના ટાઈમે આવે, છોકરાને એના ટાઈમે જમાડે, પતિને એના ટાઈમે જમાડે. છોકરો લગભગ 12:30-1 વાગે રેગ્યુલર આવી જાય. આવે એટલે તમારે ત્યાં શું પરંપરા છે ખબર નહીં. તમારે ત્યાં જમવા જાઓ ત્યારે રોટલી ગરમામાંથી મળે કે તવા ઉપરની મળે? સુરેશ, રોટલી ગરમામાં નહીં મળે કે તવા ઉપર નહીં મળે? તવા ઉપરની રોટલી ખાવું હોય તો ધર્મચક્ર તપ કરવો પડે. આ બેસના વાળાને રોજ સીધી તવા ઉપરની રોટલી મળે છે, ઉતરીને આવે છે. તવા ઉપરની રોટલી કરીને મૂકેલી રોટલી ન ચાલે. તાજી ઉતરેલી રોટલી ઘીમાં જબોળીને ખાવાની હોય, ચોપડીને નહીં. સમજાને ભાઈ? આજે તો ઘી ખાવા જેવી બી તમારી સ્થિતિઓ નથી રહી. આખી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. એનામાં ઘણા બધા કારણ છે. બહુ સૂક્ષ્મ વાતોમાં અત્યારે જવું નથી, પણ કહેવાનો ભાવ એ છે તવા ઉપર. એટલે જ્યારે છોકરો આવે એટલે છોકરાને પણ દાળ શાક બધું ગરમ ગરમ કરે. એક રોટલી ઉતારતી જાય અને એક રોટલી પીરસતી જાય. એમ કરતા કરતા લગભગ આ 2 છોકરાના દીક્ષા પછીના 12 મહિના પસાર થયા. આજે પણ રૂટીન મુજબ છોકરો જમવા આવીને બેઠો છે અને માં એને રોટલી ઉતારીને આપે છે અને અચાનક છોકરાની નજર માં રોટલી આપવા આવીને મમ્મીના મુખ તરફ ગઈ
અને એને ખ્યાલ આવ્યો કે મમ્મીના આંખમાંથી આંસુ જઈ રહ્યા છે, મમ્મીના આંખમાંથી આંસુ જઈ રહ્યા છે. પેલો છોકરો કે મમ્મી તું રડી રહી છે? મમ્મીને ખ્યાલ આવ્યો કે મારા આંસુ છોકરો, મમ્મી આંસુ છે? ના ના બેટા કઈ નથી. કે ના મમ્મી તું રડી રહી છે. અને માં રડતી હોય અને છોકરો ખાતો જાય એ કોઈ દિવસ સંભવ નથી. એક સમય એવો હોય ભાવેશભાઈ, છોકરો રોતો હોય ત્યારે માં ખાઈ ન શકે, અને પછી સમય એવો આવે માં રોતી હોય તો છોકરો ખાઈ ન શકે. એટલે લખ્યું છે ને એક જગ્યાએ કે माँ पहले ऐसा था कि जब आंसू आते थे तब तेरी याद आती थी, अब दिन ऐसे आए जब तेरी याद आती है तब आंसू आते हैं. माँ એટલે જગતનું એક નિર્ભય તત્વ છે, એની ક્યાંય કલ્પના જ ન કરી શકાય. એ માને જોઈ પેલો છોકરો કે મમ્મી કેમ રડે છે, અને 12 મહિનાથી રોકાયેલા આંસુનો બંધ તૂટી ગયો. મમ્મી કે દીકરા કાંઈ નહીં, તું જમી લે. દીકરો ઉભો થયો, એના આંખમાંથી આંસુની ધારા. એ કે બેસ મમ્મી. હા, થાળી ત્યાં પડી રહી, ગેસ બંધ કર્યો, સોફા પર બેઠા. મમ્મી તું કેમ રડે છે? એ કે દીકરા રોજ રડું છું, આજે નહીં. એક એક રોટલી ઉતારતી જઉં ને એ બાજુ મોડું હોય ત્યારે રડું, તને આપતી વખતે આંખો લૂછીને રોટલી આપું છું. એ કે એક જ વિચાર આવે છે, એક જ વિચાર આવે છે કે બચપનમાં જન્મ એવા ગામમાં થયો ને કે ત્યાં સાધુ સંતોનો સંગ ન મળ્યો, જેથી સંસારની અસારતા અને સંયમની સારભૂતતા સમજાઈ નહીં, માટે સંસારમાં પડી ગયા. હવે બધું સમજાઈ ગયું છે, પણ હવે હાલત એવી છે ને કે ચાહીએ તો એ છોડી શકાતું નથી. બેને તો મોકલ્યા, પણ તારી જવાબદારી છે. તું મારો દીકરો છે ને, મારા દિલનો ટુકડો છે. તારી જવાબદારી પૂરી ન થાય ત્યાં સુધી અધૂરામાં કેમ છોડું? તારા પપ્પાની પણ જવાબદારી છે. અને પેલો દીકરો 18-19 વર્ષની ઉંમર દિલીપભાઈ એની, એ કે મમ્મી હવે પહેલા તારી દીક્ષાનું મુહૂર્ત નીકળશે ને પછી હું મોઢામાં પાણીનો ઘૂંટડો લઈશ, ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં લઉં. મમ્મી કે મમ્મીની વાત થોડીક અધૂરી. એ કે દીકરા બસ એ જ વિચાર આવે કે સંયમ ન મળ્યું ને એટલે આ રોજ ચૂલો સળગાવવો પડે છે, રોજ આ કરવું પડે છે. અને એ જ ચૂલો સળગાવવું ને એટલે એકલા અગ્નિકાયની વિરાધના નથી, ષટકાયના જીવોની વિરાધના છે. સંસારી એટલે ભોગોનો ભિખારી, ષટકાયનો શિકારી, એનું નામ સંસારી. પેલી છોકરી કહે છે કે બેન સંસારમાં બીજાને દુઃખ આપ્યા વગર કોઈ સુખ મળતું નથી, અને મારે કોઈને દુઃખી કરવા નથી, માટે મારે દીક્ષા લેવી છે. પ્રભુના વચનોથી હૈયું ભરાઈ જાય તો માણસ પાપમય સંસાર છોડીને નીકળી જાય, અને પ્રભુના વચનોથી હૈયું ભરાય નહીં પણ ભીંજાઈ જાય ને તો એ પાપમય સંસાર છોડી ન શકે. પણ એનું હૈયામાં, એના જીવતરના દરેક કેન્દ્રમાં કરુણા વર્તાય ને વર્તાય. સાધુ પોતાની રોટલી પોતાના હાથે બનાવે નહીં, સંસારી પોતાની પહેલી રોટલી પોતે ખાય નહીં. ખ્યાલ આવ્યો તમને? સાધુ પોતાની રોટલી પોતે બનાવે નહીં, અને સંસારી પોતાના ઘરમાં બનેલી પહેલી રોટલી પોતે કેમ? કોની હોય પહેલી રોટલી ભાઈ? ગાયની હોય, કૂતરાની હોય, ગરીબની હોય, કરી શકો ને ભાઈ. આ પરંપરા, આ સંસ્કાર છે આપણે ત્યાં. આ કેમ આયા સંસ્કાર? આ પ્રભુના વચનોથી અહીં ભીંજાઈ ગયું છે ને એટલે એ પહેલી રોટલી સ્વાર્થી બનીને નથી કરી શકતો, કરુણા છે. સાધુ બનેલો જીવ, સાધુ સાધ્વી ક્યારે પોતાના હાથે કોઈ શાકને સુધારે નહીં. અમારા બહેનોને શાક સુધારવા પડે, પણ એમના સંસ્કાર તો હશે. શાક સુધારવાનું ચાલુ કરે ને એટલે પહેલા 2 ભીંડા સાઈડમાં મૂકી દે. બધા ભીંડા ન સુધારે, બધી ગવાર ન સુધારે, બધા તુરિયા ન સુધારે, ન કરતા હોય આ પરંપરા તો એવા લોકો મેં જોયા અશ્વિનભાઈ, 2 ભીંડા સાઈડમાં મૂકી દે પણ તુરિયું ન મૂકે, કેમ કે લાવ્યા જોઈએ બે, પછી વધારે ક્યાંથી લાવે ને? એનો પણ ટુકડો કાઢીને મૂકજો. મેં પછી પીધું, આ 2 ભીંડા તમે મૂકો છો બેન, ધન્યવાદ છે. પરિચિત બેન હતા, એ કે મારા સાહેબ આ કઈ અમારા નથી.
મેં કીધું કે શાકવાલા પાસે જઈએ ને 2 વધારાના લઈ જ આવીએ કાઢવાના. એમ કે ગાંડા થોડા છે કે અમારા મૂકી દઈએ અમે. આ જગતમાં તારું કશું જ નથી. હે, બહુ મજાના પદો આવે ને હિતેશભાઈ કે इस जग में तेरा क्या है जो तू लेके आया था, इस जग में तेरा क्या है जो तू लेके आया था, इस जग में तेरा क्या है जो तू लेके जाएगा. જો તું લેકે જાય શું છે આપણી પાસે જેને આપણે લઈ જઈએ. બહુ મજાની વાત. નાસિક ચોમાસું કર્યું 17 વર્ષ પહેલા શિખંડજીથી રિટર્ન આવ્યા અને પહેલું ચોમાસું નાસિક કર્યું. એ વખતે નાસિક સંઘમાં સામુદાયિક વર્ષી તપ ચાલતા હતા. આવતા વર્ષે સુભાનપુરામાં જે બી મહાત્મા આવશે એને 150-200 વર્ષી તપના તપસ્વીને શાતા આપવાનું પુણ્ય મળશે. બરાબર ને? હા બોલો ને સુરેશભાઈ, આવ્યા છો તો? આવતા વર્ષે આપણે ત્યાં સામુદાયિક વર્ષી તપ, આ વખતે કારેલી બાગમાં, પછી સુભાનપુરામાં, પછી અલકાપુરીમાં. હવે સળંગ દર વર્ષે વડોદરામાં સામુદાયિક વર્ષી તપ ચાલતા જ રહેવા જોઈએ. બધું જ છે વડોદરા પાસે. ધન છે, મન છે અને ગાઈ શકાય એવું દિલ છે કે તન મન ધન પ્રભુના બધું જ છે. શું નથી? અને દરવાજા શંકેશ્વર દાદાએ તો સુભાનપુરા વાળાના દિલના દરવાજા સાવ ખુલ્લા મૂકી દીધા. કેટલા વર્ષોથી બંધ હતા, પોતાને ખબર નથી કે મારી પાસે આટલું બધું છે. દાદાએ તો ગાંડા બનાવી દીધા ને. કેવું બધું સરસ મજાની ભાવધારા જજો એમાં. અને આ ધર્મચક્રના દરેક તપસ્વીઓને કહી દો, પ્રભુ મહાવીરે અભિગ્રહ કર્યા હતા કે ભાઈ આટલું થશે તો હું પાલનું કરીશ. એમ તમારે બધાએ 30 સપ્ટેમ્બરના દિવસે આ બધા ટ્રસ્ટીઓને કહેવાનું, વર્ષી તપની જાહેરાત કરો તો પાલનું કરીશું, નહીં તો પાલનું નક્કી. ધર્મચક્ર વાળાને કહું, વિચારજો, ભાવધારામાં જજો. ખૂબ સુંદર મજાની સતતપણે કરીએ કે ન કરીએ પણ શુભ ભાવના તો ભાવતા જ રહીએ. હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ. શ્રાવક અને સાધુની ભાવનાઓના વર્ણનો કર્યા. સાધુની શું ભાવના હોય, શ્રાવકની શું ભાવનાઓ હોય. શ્રાવકની ભાવના છે આ પાપમય સંસાર છોડી સસને હી પ્યારા રે સંયમ કબહુ મિલે. અને સાધુ બની ગયા પછી મારી ભાવના શું હોય કે ક્યારે બનીશ હું સાચો રે સન, ક્યારે થશે મારા ભવનો રે અંત. હું સંત તો બની ગયો, હવે મારે સાચા સંત બનવાનો ભાવ રાખવાનો, ભવનો અંત કરવાનો ભાવ રાખવાનો. આ ભાવધારામાં જવાનું છે. અને પેલો દીકરો કે માં તારી દીક્ષાનું મુહૂર્ત નીકળશે પછી જ વાપરીશ. એટલામાં પપ્પા જમવા માટે આવ્યા અને દીકરાએ બેસાડ્યા. એ વાતને આગળ વધારતા પહેલા નાસિકની વર્ષી તપની વાત કરતો. વર્ષી તપના તપસ્વીઓ અને અત્યારે એક નવો સારો એવો કહી શકાય એવી પરંપરા છે કે સામુદાયિક વર્ષી તપ જે પણ સંઘોમાં થાય ને એટલે લગભગ વર્ષી તપના તપસ્વીઓને 13 મહિનાની અંદરમાં એકવાર શત્રુંજયની યાત્રા અને એકવાર હસ્તિનાપુરની યાત્રા કરાવી દેવામાં આવે છે. પારના લગભગ દરેકના પોતાના સંઘમાં જ કરાવવામાં આવે, પણ હસ્તિનાપુર અને શત્રુંજયની યાત્રા કરાવવામાં આવે. નાસિક સંઘના તપસ્વીઓની હસ્તિનાપુરની યાત્રા હતી. એ સમયગાળામાં પૂજ્ય રત્નસુંદર સુરી મહારાજ દિલ્હીમાં બિરાજમાન હતા. ત્યાંથી જ અવર જવર કરવી પડે હસ્તિનાપુર જવા માટે, પણ સમય પ્રમાણે ચાલવું પડે. ત્યાં કે આપણા સમય પ્રમાણે ન ચાલે. ટ્રેનના સમયમાંથી ટાઈમ કાઢીને સ્ટેશનેથી હસ્તિનાપુરથી રિટર્ન આવ્યા પછી રત્નસુંદર પાસે જવાનું ને પાછું સ્ટેશને પહોંચવાનું, એ બધું કટોકટ ટાઈમની અંદરમાં 1-8 કલાકનો સમય હતો. બધા તપસ્વીઓ અને સંઘના આયોજકો બધા ત્યાં ગયા. સાહેબ પાસે એ શિક્ષા માંગી. સાહેબે 15-20 મિનિટની એ શિક્ષા આપી. એમાં એક વાક્ય એમને જે કીધું ને એ ત્યાંથી આવ્યા પછી ત્યાંના એક તપસ્વીએ મને કીધું, અને એ વાક્ય હું ગામે ગામ પૂછું. બહુ મજાનું વાક્ય. એક વાક્યમાં કેટલો સારો. એ કે સાહેબ રત્નસુંદરમાં જે બહુ મજાની વાત કરી. મેં કીધું એ તો મજાની જ વાત કરે છે, એમાં કઈ બહુ મોટી વાત નથી. સમજ્યા કે નહીં તમને? અને આવનારા દરેક ગુરુ ભગવંતો મજાની જ વાતો કરતા હોય છે. તમને મજા ના આવે ને તો એ તમારા મૂળ ઉપર છે. સમજ્યા ને ભાઈ? બાકી આવનારા ગુરુ ભગવંતોની વાતો તો બધી મજાની જ હોય છે. તમને મજા લેતા આવડવી જોઈએ પુણ્યશાળીઓ. તો એ કે બહુ મજા લેવા. મેં કીધું શું કીધું?
એક એમને એક વાત કરી, 15-20 મિનિટની એક શિક્ષા આપી, પણ એક વાક્ય બહુ મજાનું કીધું કે દુનિયા તમને એમ પૂછે છે. શું કીધું જીતુભાઈ? દુનિયા તમને એમ પૂછે છે કે તારી પાસે કેટલું છે. દુનિયા તમને એમ પૂછે છે કે તારી પાસે કેટલું છે. જ્ઞાની તમને એમ પૂછે છે કે આમાંથી તારું કેટલું છે. આમાંથી તારું કેટલું છે. દુનિયા તમને એમ પૂછે છે કે તારી પાસે કેટલું છે. જ્ઞાની તમને એમ પૂછે કે આમાંથી તારું કેટલું છે. ને પોતાનું કહેવા માટે પેલા બાદશાહના દરબારની અંદરમાં એક ફકીર આવ્યા અને પ્રેરણા આપી, ધર્મ કરવાની વાત કરી કે મનુષ્યનો જન્મ ધર્મ કરવા માટે જ મળ્યો છે. પેલા એ બધું સાંભળ્યું, ભાવ તો ખૂબ થઈ ગયો, પણ બોલે ફकीरजी क्या करूं, ये राजकाज लेके बैठा हूं ना, अधिक तो कुछ नहीं कर सकता हूं, ऐसी एक छोटी सी बात बताओ कि जिसे मैं जिंदगी भर निभा सकूं. एक જ ધર્મ કરવો હોય તો શું કરવો જોઈએ? फकीरे कहा काम करो राजा, रोज सुबह उठने के बाद एक सत्यवादी पुरुष के दर्शन करके बाद में ही आप ब्रश करना, उसके पहले करना. એને થયું કે બહુ સરસ, સત્યવાદી મળવા ક્યાં મુશ્કેલ છે. એટલે એને નક્કી કરી લીધું કે સત્યવાદીના દર્શન કરીશ. એને એમ હતું મારો મંત્રી મને વફાદાર છે, એ તો સત્યવાદી જ હોય, મારી પત્નીઓ મને વફાદાર છે, એ પણ સત્યવાદી હોય, એટલે એક સત્યવાદીના દર્શન કરીને બ્રશ કરવામાં વાંધો ગયા છે. એને હાથો બાળી દીધી. પછી મંત્રીને બોલાવી કીધું કે મંત્રીશ્વર, કાલથી રોજ સવારે સૌથી પહેલા તમે આવી જતા રહો, એટલે તમારા દર્શન કરીને હું બ્રશ કરું. મંત્રી કે કેમ? કે તમે સાંભળ્યું નહીં, મને સત્યવાદીના દર્શન કરીને બ્રશ કરવાનું કીધું છે, અને તમે તો મારા એકદમ વફાદાર મંત્રી છો, તમે તો કદી ખોટું બોલો જ નહીં. કે મહારાજ માફ કરજો, તમારો નિયમ મારા દર્શનથી પૂરો ન થાય. રાણીઓને પૂછું, દીકરાઓને પૂછું, એક પછી એકને પૂછતા ગયા. આખી સાંજ પડી, એક સત્યવાદી ન મળ્યો. હવે કરવું શું? એ વખતે રાણી એક જે પોતાની પટ્ટ રાણી હતી એને વાત કરી કે મહારાજા દેખો, મારી એક બહેનપણી છે, જૈન છે, અને એના જે પતિ છે ને એ નક્કી સત્યવાદી હશે, મને ખાતરી છે. જે પણ ગુણવાન દુનિયામાં ક્યાંય ન મળે એ ક્યાં મળે ભાઈ? જૈન શાસનમાં મળે. કયું જૈન શાસન સુરેશભાઈ? કયું જૈન શાસન? જે કુળમાં મારો જન્મ થયો છે એ જૈન શાસન. આમ ગૌરવ લઈએ, છાતી કાઢીને ભરીએ, આઈ એમ જૈન. હું કોણ છું ભાઈ? જૈન. પેલું આવતું હતું ને વચ્ચે ચાલુ હતું, ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. એ વખતે મેં નારો ચાલુ કરી દીધું, ભાઈ ગર્વ સે જીવો હમ જૈન હૈ. ખાલી બોલવાથી શું વળે છે? ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. આપણે શું કહેવાનું? ગર્વ સે જીવો હમ જૈન હૈ. જૈનત્વની વફાદારી સાથે જીવવાનું. એ કે નક્કી સત્યવાદી હશે. રાજાએ એને સેવકો દ્વારા મોકલાવ્યું, આમંત્રણ મોકલાયું કે સવારે રાજા તમને બોલાવે છે. પેલા થોડીક વાત જાણકારી લઈ લીધી. સવારે રાજ દરબારમાં રાજા બેઠા છે, આખી સભા ભરાઈ ગઈ છે. સત્યવાદીના દર્શન કરવા માટે આખું ગામ ઉમટ્યું છે. અને પેલો આવ્યો છે, સરસ મજાના શ્રાવકના વેશમાં છે, જરિયન ધોતી છે, ઉપર જબો છે, અહીંયા ખેસ છે, માથે પાઘડી છે, ગળાની અંદરમાં આમ ઝૂલતી હોય ને એવી સોનાની ચેનો છે, 10 આંગળીઓની અંદરમાં. ક્યાં છે તમારી પાસે નરેન્દ્રભાઈ? શ્રાવક અમારો આ રીતે શોખ તો હોય. શું કહું તમને, વાતમાંથી વાત નીકળી, આ વાતને યાદ રાખો. નાનકડી ઘટના કહું. ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજ ત્યારે ભાનુ વિજયજી અને કુમારપાલ વિશા શાસન સેવામાં જોડાયા. યૌવન વય એમનું, શરૂઆતના વર્ષો હતા. અને એકવાર ગુરુદેવ તો ભુવન ભાનુસુરીમાં લખતા જ હોય આખો દિવસ. અને પેલા કુમારપાલ કંઈક કામ માટે આવીને બેઠા, એકદમ યુવાની ઘટના તમને જીવનની કહું. મહાપુરુષોની ને સદગુરુની નજર ક્યાં ક્યાં અને વિચારધારા ક્યાં જતી હોય. એમને કુમારપાલ તરફ નજર કરી. કે કુમારપાલ ઉભો થા. કુમારપાલ ઉભા થઈ. એક નજદીકમાં જા પણ ઝવેરીની દુકાન મળે ને, પેલા એક ચેન ને એક વીટી પહેરીને આવ કે. પણ કે ગુરુદેવ મેં કીધું ને તને જઈ આવ. ગુરુની સામે આર્ગ્યુમેન્ટ હોય ને, કદાચ મનમાં ભાવ એ રહે ને તો એક વાર બોલવાનું, બીજી વાર ગુરુએ કીધા પછી વિચાર કરવાનો. મેં શરૂઆતના દિવસોમાં તમને કીધેલું હતું કે ગુરુનું વચન સ્વીકાર કરવા માટે હોય છે, વિચાર કરવા માટે હોતું નથી. આ ભાવધારામાં જવાનું. કુમારપાલ ગયા,
ગળામાં એક ચેન, આંગળીમાં એક વીંટી પહેરીને આવ્યા એટલે સાહેબે પ્રસન્ન નજર કરી કે કુમારપાલ હવે પૂછ કે મેં તને આ કેમ કીધું? એ કે બોલો ગુરુદેવ. કે જો તું શાસનના કાર્યો કરે છે, બરાબર છે, અને તું સાવ સાદગીથી રહેતો હોય ને, તારા ગળામાં ચેન ના હોય, હાથમાં અંગૂઠી ના હોય ને, લોકો તને મુફલીસ માને કે કંઈ કામ ધંધો નહીં હોય એટલે મારા સાહેબની પાછળ ફરે છે, તારી એ ઇજ્જત જાય ને મારી એ ઇજ્જત જાય. શાસનના સેવકોએ પોતે સમૃદ્ધ છે ને એનો અંદાજ જગતને લાવવો જોઈએ. શું નજર છે, તમે વિચાર કરો. આ હોય ને, આ પહેરીને ગયા હોય, તમે તમારી સમૃદ્ધિ સાથે જાઓ ને તો કોકને તમારી પાસે માંગવાનું પણ મન થાય, અને માંગવાનું મન થાય તો તમને આપવાનો લાભ મળે. તમારા મોઢા ઉપર માખી ઉડાડવાની તાકાત મેં વિચારો તમને આપે શું? સમજ્યા કે નહીં? અને કદાચ કોઈક માંગે ને તો જેને બાહ્ય સમૃદ્ધિ નથી વાપરતા આવડતી ને, પ્રદર્શન નથી કરવાનું, એનું એક આનંદ લોકોને અંદાજ દેવા માટે કરવાનું છે. એ માણસ આપી ન શકે ને એટલો દીન થઈ જાય ને. બહુ મજાની ઘટના આવે નરેન્દ્રભાઈ. એક શેઠ પાસે લોકો ભિખારી માંગવા ગયો તો કે ઘરમાં કોઈ નથી. તો કે તમે તો છો ને? તો કે ઘરમાં કાંઈ નથી. એવું કોઈ દિવસ હોય? પણ ભિખારી માથાનો હતો, કદાચ સુભાનપુરાનો હશે. એટલે એ કે પહેલા કે ઘરમાં કોઈ નથી. તો કે તમે તો છો ને? તો કે ઘરમાં કાંઈ નથી. તો કે ચાલો મારી સાથે. ક્યારેક આવા માથાના પણ મળી જતા હોય છે. વાત કોની કરતો? હા, શ્રાવક આવી ગયા, ગળામાં ઝૂલતા છે, 10 આંગળીઓમાં વીંટીઓ પહેરેલી છે, નંગ જડેલી વીંટીઓ છે. કેડની અંદરમાં કંદોરો છે, અને અહીંયા ઝૂલતો ચાવીનો જુડો છે. આ હોવું જોઈએ બધું. સમજ્યા ને પુણ્યશાળીઓ? એક સૌંદર્ય હતા. આવ્યા, કપાળ ઉપર તિલક, 2 કાનમાં તિલક, કંઠે તિલક, હૃદયે તિલક, અને નાભીએ તિલક. મેં વચ્ચે એકવાર વાત કરેલી, ભગવાનની પૂજા નવાંગે ને ભક્તની પૂજા પંચાંગે. કપાળ, કાન, કંઠ, હૃદય ને નાભી, આ 5 અંગે ભક્તે તિલક કરવાના છે. કરીને આવ્યો છે. મહારાજે જોયા, આવકાર આપ્યો. પછી સાહેબ તમને ખ્યાલ તો છે ને શા માટે બોલાયા છે? તો કે હા મહારાજ. તો કે તમે સત્યવાદી છો? તો કે હા મહારાજ. તો પહેલો પ્રશ્ન કર્યો કે તમને દીકરા કેટલા છે? શેઠની સાથે આંગળીએ પકડીને 2 બાળકો પણ આવેલા સાથે. બાળકો હશે 10-12 વર્ષના. એટલે પૂછ્યું કે તમને સંતાનો કેટલા? તો કે એકે નહીં. એટલે રાજાએ જોયું બાજુમાં 2 બાળકો છે, પણ હોઈ શકે ભાઈ કોકના લઈને આયા હોય સાથે, ભાઈ ના હોય, બેન ના હોય, આયા હોય. પછી બીજા નંબરમાં પૂછ્યું કે તમારી સંપત્તિ કેટલી? તો કે 5000 સુવર્ણ મુદ્રા. સોના મોહરોનો જમાનો હતો ને, એટલે આજના ભાષામાં કીધું 5000 રૂપિયા. હવે ગળામાં આ બધું ઝૂલી રહ્યું છે, 10 આંગળીએ વીંટી છે. પાછો મનમાં વિચાર, હશે રાજ દરબારમાં આવતું તો કોકનું પહેરીને સંતાન દીકરાના લાવી શકાય, સંપત્તિ બીજાની લાવી શકાય. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, તમારી ઉંમર કેટલી? તો કે 5 વર્ષ. તમારી ઉંમર કેટલી? 5 વર્ષ. હવે ઉંમર તો બીજાની ના લવાય ને ભાઈ. દેખાય 35 વર્ષનો રૂડો રૂપાળો માણસ. એટલે તું શું બોલો છો શેઠ તમે? તો કે એકદમ સત્ય બોલું છું. તો કે બીજું બધું તો સમજા, દીકરા બીજા ના હોઈ શકે, સંપત્તિ બીજાની હોઈ શકે, ઉંમર તો તમારી પોતાની જ હોય ને? તો કે હા. તો કે તમે 5 વર્ષની ઉંમર કહો છો, કોઈ માને? તમને સાચા ક્યાંથી મળે? એ કે મહારાજ મારા શરીરની ઉંમર તમે નથી પૂછી, તમે ઉંમર કોની પૂછી? મારી પૂછી. અને હું એટલે એક આત્મા છું. મારા શરીરની ઉંમર તો 35 વર્ષ થઈ ગઈ, પણ મહારાજ મારો જન્મ માત્ર 5 વર્ષ પહેલા થયો છે. મારો જન્મ ક્યારે થયો? 5 વર્ષ. જીવનના 30 વર્ષની ઉંમર સુધી મેં કોઈ દિવસ મારા આત્માને હું આત્મા છું એ ભાવે જોયો જ નથી. કોઈ દિવસ ત્યાં નજર કરી જ નથી. રંગ રાતની અંદરમાં મેં મારી જિંદગી વિતાવી. એ જન્મ્યા શું ને જીવ્યા શું ને મર્યા શું કાંઈ ફરક નથી પડતો. રંગે રાજની અંદરમાં આ જિંદગી વિતાવવા માટે આ જિંદગી જ નથી. મારા 30 વર્ષ સુધી કાંઈ નહોતું. 30 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા ગુરુ ભગવંતના ચાતુર્માસ થયા અને જીવનમાં પરિવર્તન આવ્યું. એ ઘડીથી હું મારો જન્મ માનું છું. એટલે મારી ઉંમર કેટલી? 5 વર્ષ.
હવે તમે પૂછો કે દીકરા, તો એમ કહો તો વ્યવહાર દીકરા, બંને દીકરા મારા જ છે, પણ જે દીકરા મારું કીધું કરે નહીં ને એને મારા દીકરા કહેવાનું કાંઈ? હવે કેટલા દીકરા નરેન્દ્રભાઈ તમને? નરેન્દ્રભાઈ તો કહી શકે કે 2 છે કે 3 છે, જે હશે તે. કીધું કરે એ દીકરા કામના, બરાબર? નહીં તો દીકરા તો કહેવાનો કોઈ મતલબ નથી. હવે રહ્યો સવાલ સંપત્તિનો, મહારાજ તો આમ પહેરેલું બધું જ મારું જ છે વ્યવહારની દ્રષ્ટિએ, પણ પહેલા મેં કોઈ દિવસ સુકૃત કર્યું જ નહોતું. આ ધર્મ પામ્યા પછી 5 વર્ષમાં 5000 સુવર્ણ મુદ્રા મેં શુભ ખાતે વાપરીને એ મારી છે. બોલો હવે તમારી સંપત્તિ કેટલી? વિચારવાનું. સત્યવાદી રાજા ખુશ થઈ ગયો અને રોજ એના દર્શન કરી અને મંજન કરવાનું ચાલુ કર્યું. આપણે પણ આપણા જીવતરની અંદરમાં આવીએ. પૂછે છે પેલા ગુરુ ભુવન કે દુનિયા તમને એમ પૂછે છે કે તારી પાસે કેટલું છે, જ્ઞાની તમને એમ પૂછે છે કે આમાંથી તારું કેટલું છે. આપણું બનાવવા માટેનો પુરુષાર્થ કરીએ. જે કંઈ છે, જેટલું શરીર સાધનામાં અને સેવામાં વપરાશે એટલું આપણું, જેટલું મન શુભ વિચારોમાં વપરાશે એટલું આપણું, જેટલું ધન સત્કાર્યોમાં વપરાશે એટલું આપણું, અને જેટલો સમય સંઘ શાસન અને સમાજની સેવામાં વપરાશે ને એ જ આપણી જિંદગીનો સમય છે. બાકી સ્વાર્થ માટે જગતમાં કોણ નથી જીવતું? સ્વાર્થ માટે જીવવાનું નથી. અને 10 વૈકાલિક સૂત્રની પ્રથમ ભૂમિકામાં આર્ટ ઓફ લિવિંગનો પ્રારંભ કરતા જગતના દરેક જીવો સુખની ઘેલછાવાળા છે, સુખની ભાવનાવાળા છે, અને દરેક જીવોનો સુખનો જીવનનો પુરુષાર્થ એ સુખ પ્રાપ્તિ માટેનો છે. અને પ્રભુ કહે છે કે ભાઈ તું સુખી થાય એ માટે તું સુખી થાય એ માટે તને મારા અંતરના આશીર્વાદ છે.